માણસામાં રામજી મંદિર પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। પ્રથમ દિવસે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। મંદિરના આયોજકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય જયેશ પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા હતા। ગાદીપતિ લાલજી મહારાજ, સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। रिद्रोल मुकामे रामजी मंदिर प्राण प्रतिष्ठा महोत्सव आज खूब सारी रीते आज प्रथम दिवसे उजवाई रह्यो छे। आ प्रसंगे गुजरात राज्यना सीनियर केबिनेट मंत्री, आरोग्य, कायदा मंत्री और शिक्षण मंत्री एवं ऋषिकेशभाई पण आ प्रसंगे उपस्थित रह्या छे। आखा समग्र विस्तार वतीथी अने रिद्रोल वतीथी एमनो खूब खूब हार्दिक स्वागत करूँ छुं। साथे साथे आजे पहला पण अमने लोधराने पीएचसी सेंटर हमणो ज आप्युं हतुं अने आजे रिद्रोलने पीएचसी सेंटर आपवानी एमणे खातरी आपी छे। एमनो हृदयथी आ विस्तार वतीथी खूब खूब आभार मानुं छुं। बोलो रामचंद्र भगवान की जय। आज रिद्रोल गामनी अंदर रामजी मंदिर श्री रामजी मंदिर पूर्ण प्राण निमित्ते 3 दिवसनो प्रोग्राम है। ये 8, 9 और 10 ये 3 टाइम सवार, बपोर और साँझ दिवसनो जमणवार साथे आ प्रोग्राम राखेलो है। અને આજે સાંજે 8 તારીખે રાત્રે ગરબાનું આયોજન કરેલ છે અને ગામની અંદર પાટીદાર દીકરીઓને પણ આમંત્રણ આપવામાં આવેલું છે। આ સાથે ખૂબ મોટો પ્રોગ્રામ રાખેલો છે અને સાંજે સાગર પટેલનો ગરબાનો પ્રોગ્રામ છે અને આવતીકાલે ડાયરામાં શ્રી સાઈરામ દવેનો પણ પ્રોગ્રામ રાખવામાં આવે છે। આ પ્રમાણે 3 દિવસના પ્રોગ્રામની અંદર અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આમંત્રિત કરવામાં આવે છે। એવા ઘણા એવા આમંત્રિત મહેમાનોને પણ બોલાવવામાં આવે છે। આ પ્રમાણે અને ઘણા ટાઈમથી અહીંયાના યુવકો ખૂબ તન મનથી મહેનત કરી રહ્યા છે અને આજે આ શ્રી રામજી મંદિર જેમ અયોધ્યા મંદિરની જે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તે પ્રમાણે આ એક મિની મંદિર તરીકે ઓળખાતું એવું અમારા रिद्रोल ગામની અંદર એની પણ આજે આ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। બોલો શ્રી રામચंद्र भगवान की जय। आज रामजी मंदिर पूर्ण प्राण प्रतिष्ठा महोत्सव 2025 दिवसे आज 8 तारीख 8, 9 અને 10 आ 3 दिवसनो पूर्ण प्राण प्रतिष्ठा महोत्सवनो प्रोग्राम चालू है અને લગભગ આપણે આ પ્રોગ્રામની તૈયારીઓ 2.5 મહિનાથી સતત ચાલુ રાખેલી છે। ગ્રાઉન્ડ લેવલથી આ કાર્ય અમે સતત પૂર્ણ કર્યું છે। અહીંના ખેડૂતોના ખેતરોમાં લેવલિંગ, યજ્ઞશાળાનું લેવલિંગ, યજ્ઞશાળા ઊભી કરાવી, એના પછી યજ્ઞશાળાનું કામ પૂર્ણ કર્યા પછી અહીંનું ગ્રાઉન્ડ જે હતું આપણું જમણવારનું એના ગ્રાઉન્ડનું અમે લેવલિંગ કરાયું। લેવલિંગ કર્યા પછી પાણીનો છંટકાવ, એના ઉપર રોલર મરાવવું, એના પછી મંદિરની સાફ સફાઈ એનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે। એના પછી આપણે જ્યાં ત્યાં કોઈ કચરો ના નાખીએ અને કચરા પેટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મેડિકલ કેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ફાયર બ્રિગેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ભોજન સમારંભની અંદર પુરુષો માટે અલગ વ્યવસ્થા છે, લેડીઝો માટે અલગ વ્યવસ્થા છે, વીઆઈપીની અલગ વ્યવસ્થા, યજમાનશ્રીની વ્યવસ્થા અલગ છે। ભોજનને કઈ રીતે બનાવવું એના પર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। એની અલગ સમિતિ બનાવવામાં આવી છે। પછી સાંસ્કૃતિક પ્રવૃત્તિની અલગ સમિતિ બનાવવામાં આવી છે। યજ્ઞશાળાની અલગ સમિતિ બનાવવામાં આવી છે। પછી મંદિરની સાફ સફાઈ માટે અને સુશોભન કરવા માટે પણ અલગ સમિતિ બનાવવામાં આવી છે। દરેક પ્રકારની અલગ અલગ સમિતિઓ બનાવીએ, જેવી કે આપણે પાર્કિંગ વ્યવસ્થાની પણ અલગ સમિતિ, પછી જમ્યા પછી ભોજન વધે તેનો કઈ રીતે નિકાલ કરવો, એઠવારનો કઈ રીતે નિકાલ કરવો એની પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે। અને અહીં કોઈ પણ અડચણ ના થાય, કોઈને પણ તકલીફ ના થાય, કોઈ ભીડભાડ ના થાય એના માટે પણ સંયુક્ત ટીમ મૂકવામાં આવી છે। અને આ સંયુક્ત પાટીદાર પરિવારને બહુ સરસ મજાનો સહકાર આપ્યો છે અને મંદિરનું પણ જે કામ પૂર્ણ કર્યું છે બહુ જોરદાર। એમાં મંદિરનું જે નકશી કામ કરવામાં આર્કિટેક્ટ એવા અમારા બ્રિજેશભાઈનો ફૂલ સહકાર છે અને આપણી મંદિરની જે કમિટી છે એમનું બહુ સારું એવું કાર્ય છે અને સારું એવું આયોજન એમને બનાવ્યું છે। જય શ્રી રામ। રામજી મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર
665 સ્વયંસેવકો જોડાયેલા છે અને સ્વયંસેવકનો ખૂબ ખૂબ હું આભારી છું કે જેઓને ખૂબ સેવા આપી છે. એક કોલ કર્યા બરોબર એ લોકો હાજર થઈ ગયા છે અને ભારત ટાઈમ ન્યૂઝનો પણ આભારી છું કે આના માધ્યમથી દરેક જગ્યાએ આ લાઈવ બતાવવામાં આવી રહી છે. જય શ્રી રામ.